ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂની પાર્ટીઓનો સિલસિલો યથાવત છે. તાજેતરમાં ધોળકા ટાઉન પોલીસે એક એવી બર્થડે પાર્ટી પર દરોડો પાડ્યો જ્યાં ખુલ્લેઆમ વિદેશી દારૂની મહેફિલ ચાલી રહી હતી. આ રેડમાં 10 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને રૂપિયા 12,27 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાવ ધોળકાથી ડડુસર ગામ તરફ જતા રોડ પર આવેલા એક ખેતરમાં આવેલી ઓરડીની બહાર બાંધેલા મંડપમાં બન્યો હતો. ગત રાત્રે 20 નવેમ્બર દરમિયાન આ પાર્ટી ચાલી રહી હતી ત્યારે આરોપી કાસમભાઈ અબ્દુલ ગફુર રાધનપુરીએ પોતાના મિત્ર સામતસિંહ છત્રસિંહ બારડના જન્મદિવસની ઉજવણી માટે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. ખાનગી બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષકની સૂચનાથી ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમે દરોડો પાડ્યો હતો. રેડ વેળાએ તમામ 10 વ્યક્તિઓને કોર્ડન કરી લીધા હતા. તપાસ દરમિયાન તમામની જીભ તોતરાતી હોવાથી અને દારૂની દુર્ગંધ આવતી હોવાથી તેઓ નશામાં હોવાનું સ્પષ્ટ થયું હતું. કોઈ પાસે પણ દારૂ પીવાનું પરમિટ કે પાસ ન હોવાનું જણાયું હતું. જપ્ત થયેલ મુદ્દામાલની વાત કરીએ તો લક્ઝુરિયસ ટાટા હેરિયર કાર રૂપિયા 12 લાખ, વિવિધ બ્રાન્ડની 95 બિયર ટીન, રોયલ સ્ટેગ અને બ્લેન્ડર સ્પ્રાઇટ વિસ્કીની બોટલ્સ રૂપિયા 27,400, 4 મોબાઈલ ફોન રૂપિયા 20,000, કુલ મુદ્દામાલ રૂપિયા 12,47,400નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.